નામાના મૂળ તત્વો ભાગીદારનો પ્રવેશ એની અંદર પાઠ્યપુસ્તકના પાના નંબર 205 ઉપર દાખલા નંબર 5 પ્રશ્ન ત્રીજો જે છે એનો દાખલા નંબર 5 એ આપણે અત્યારે ગણવા જઈ રહ્યા છીએ. રકમ જોઈ લઈએ. એ બી અને સી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ડી ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. એ તેના ભાગમાંથી 1/20 ભાગ એટલે 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ એટલે કે 3/40 ભાગ ડી ની તરફેણમાં ત્યાગ કરશે. તો આપણે અહીંયા નફા નુકસાનનું નવું પ્રમાણ છે એ નક્કી કરીને આપવાનું છે. આપણને ત્યાગ આપી જ દીધો છે. તો સૌપ્રથમ આપણે જૂના ભાગીદારો એ બી અને સી એ ત્રણેયનું જૂનું પ્રમાણ લખીએ. જૂનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 એમ કુલ ભાગ 10. અત્યાર સુધી કુલ 10 ભાગ થતા હતા. એ 10 ભાગમાંથી 5 ભાગ એ ને, 3 ભાગ બી ને અને 2 ભાગ સી ને આપવામાં આવતા હતા. ત્યાર પછી નવો જે ભાગીદાર છે ડી એને પેઢીમાં દાખલ કર્યો, પણ આપણને કંઈ કીધું નથી પ્રત્યક્ષ રીતે કે ડી ને કેટલો હિસ્સો મળશે. તો અહીંયા એ અને બી એ બંને ભાગીદારો જે છે એ બંને ભાગીદારો ત્યાગ કરે છે. એ ત્યાગ આપણને આપી દીધેલો છે. તો ત્યાગનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એ સરવાળો છે એ હંમેશા નવા ભાગીદારને મળતો લાભ કહેવાય. તો આપણે નવો ભાગીદાર ડી છે એને પેઢીમાં દાખલ કર્યો ત્યારે એને કેટલો હિસ્સો મળે છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા લખીએ નવા ભાગીદાર ડી ને મળતો નફા ભાગ કે લાભ. તો નવો ભાગીદાર છે એને લાભ મળે છે, તો એ લાભ કોઈ ભાગીદારોએ કરેલો ત્યાગનો સરવાળો હોય. તો અહીંયા આપણે લખીએ ડી નો નફા ભાગ બરાબર એ ભાગીદારે કરેલો ત્યાગ પ્લસ બી ભાગીદારે કરેલો ત્યાગ. એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ. ભાગીદાર એ છે એ 1/20 ભાગ ત્યાગ કરે છે. તો આપણે લખીએ 1/20 પ્લસ ભાગીદાર બી એ 3/40 જેટલો હિસ્સો ત્યાગ કરે છે. તો આપણે લખીએ 3/40. હવે સરવાળો આપણે કરવાનો છે એટલે છેદ છે એ હંમેશા સરખા હોવા જોઈએ. લસા લેવો પડે આપણે 40 એટલે અહીંયા આપણે છેદમાં રાખશું 40. 1/20 છે, 40 નથી. તો 40 લાવવા હોય તો 20 ને 2 વડે ગુણવા પડે એટલે 40 થયા. તો અંશમાં પણ 2 વડે તો 2 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે 2 પ્લસ 3/40 છે જ એટલે અહીંયા ભાગીદાર ડી નો નફા ભાગ થશે 5/40. 5/40. અને બીજા શબ્દમાં કેવું હોય તો હજી છેદ ઉડાડવા હોય તો 8/45 એટલે 1/8 ભાગ એમનો થશે. તો ભાગીદાર ડી ને મળતો નફા ભાગ છે 1/8 અથવા 5/40. બંને વસ્તુ સરખી રહેશે.
હવે બંને ભાગીદારોનો ત્યાગ આપણને આપી દીધો છે, તો આપણે બંને ભાગીદારોએ કરેલ ત્યાગ પણ નોંધી જ લઈએ. તો ત્યાર પછી એરો કરીને લખીએ ભાગીદારોએ કરેલ ત્યાગ. ભાગીદારોએ કરેલ ત્યાગ. તો અહીંયા એ અને બી બે જ ભાગીદાર ત્યાગ કરે છે. તો નંબર 1, એ કરેલ ત્યાગ બરાબર 1/20. પછી નંબર 2, બી એ કરેલ ત્યાગ બરાબર 3/40. અને નંબર 3, સી એ કરેલ ત્યાગ બરાબર 0. એટલે કે ભાગીદાર સી ત્યાગ કરતો નથી. હવે આપણી પાસે ભાગીદારોએ કરેલો ત્યાગ છે, નવા ભાગીદારને મળતો નફા ભાગ પણ છે, અને દરેક જૂના ભાગીદારોનું આપણી પાસે જૂનું નફા નુકસાનનું પ્રમાણ પણ છે. તો જૂના નફા નુકસાનના પ્રમાણમાંથી ત્યાગ આપણે બાદ કરીએ તો આપણને બાકીના ભાગીદારો છે એ અને બધા જ ભાગીદારોનું ટૂંકમાં નવું નફા નુકસાનનું પ્રમાણ પ્રાપ્ત થશે. તો ત્યાર પછી આપણે એરો કરીને લખશું નવું નફા નુકસાનનું પ્રમાણ. ત્યાર પછી એરો કરીને લખીએ નવું નફા નુકસાન પ્રમાણ. તો નવું નફા નુકસાનનું પ્રમાણ છે એનું આપણે સૂત્ર મૂકશું. તો ત્યાગનું જે સૂત્ર છે એ જ સૂત્ર અહીંયા લાગુ પડશે, પણ એને આપણે થોડું ઉલટાવી દેશું. તો ત્યાગ બરાબર જૂનું નફા નુકસાન પ્રમાણ માઇનસ નવું નફા નુકસાન પ્રમાણ. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ અહીંયા માઇનસ છે, એ આપણે શોધવાનું છે, એટલે ડાબી બાજુ લાવશું તો એ પ્લસ થઈ જશે. ત્યાગ અહીંયા પ્લસ છે, એ નવા નફા નુકસાનના પ્રમાણની જગ્યાએ જાય તો એ થઈ જશે માઇનસ. એટલે સૂત્ર છે ઉલટાવતા આ રીતે બને. તેથી નવું ન નું પ્રમાણ બરાબર જૂનું નફા નુકસાન પ્રમાણ માઇનસ ત્યાગ, ત્યાગનો હિસ્સો. તો હવે લખીએ નંબર 1, ભાગીદાર એ ભાગીદાર એ નું નવું નફા નુકસાનનું પ્રમાણ. તો એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપણી પાસે હતું 5/10 એટલે 5/10. એમાંથી એમણે કરેલો ત્યાગ એટલે 1/20 એ આપણે બાદ કરીએ 1/20. એટલે 5/10 છે, આપણે 20 લાવવા હોય તો 20 અહીંયા લસા લઈ શકાય છે, પણ ત્યાર પછી આપણે જોશું તો ભાગીદાર બી છે એનો ત્યાગ છે એ 3/40 છે, એટલે અહીંયા સંખ્યા મોટી છે, તો આપણે 40 લસા છે એ રાખવો જોઈએ. એટલે અહીંયા આપણે લસા છે એ 40 લેશું. તો 5/10 છે, 40 લાવવા હોય તો 10 ને 4 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 4 વડે ગુણાય તો 5 ચોક 20 માઇનસ ના માઇનસ
અને 1/20 છે, 40 લાવવા હોય તો 20 ને 2 વડે ગુણવું આપણે, તો અંશમાં પણ 2 વડે, એટલે 2 ગુણ્યા 1 એટલે 2, તો એનું નવું પ્રમાણ થશે 18/40. 18/40. ત્યાર પછી બીજો ભાગીદાર, ભાગીદાર બી. ભાગીદાર બી, તો એમનું જૂનું પ્રમાણ, ભાગીદાર બી નું જૂનું પ્રમાણ આપેલું છે 3/10 માઇનસ એમણે કરેલો ત્યાગ 3/40, તો બી એ ત્યાગ કર્યો છે 3/40 બરાબરની નિશાની. હવે અહીંયા લસા છે, આપણે 40 જ લેશું. 3/10 છે એટલે 4 વડે અંશ અને છેદને ગુણીએ, તો છેદને તમે 4 વડે ગુણો તો અહીંયા આવી જશે 40, અંશમાં પણ 4 વડે ગુણાય એટલે 4 તેરી 12 માઇનસ 3/40 છે એટલે 3 એમનેમ રહેશે, અને 12 માંથી 3 આપણે માઇનસ કરશું એટલે 9/40. આ એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ થશે. ત્યાર પછી નંબર 3, ભાગીદાર સી. હવે ભાગીદાર સી છે એ જૂના પ્રમાણની સરખામણીએ નવા નફા નુકસાનના પ્રમાણમાં કોઈ ત્યાગ કરતો નથી કે વધારાનો લાભ પણ મેળવતો નથી. એટલે ભાગીદાર સી છે એ ત્યાગ નથી કરતો, તો એના પ્રમાણમાં કોઈ ફેરફાર થશે નહીં, તો અહીંયા હવે સૂત્ર લાગુ નહીં પડે. પણ ભાગીદાર સી છે એમનું જૂનું પ્રમાણ 2 છે. હવે છેદ સરખા કરવા માટે છેદ આપણે જોઈએ છે 40, 2/10 છે, આપણે 40 લાવવા હોય તો અહીંયા 4 વડે અંશ અને છેદને ગુણવા પડે, તો 8/40 એ એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ બનશે. અને છેલ્લે ત્યાર પછી ચોથો ભાગીદાર ડી, તો લખીએ ભાગીદાર ડી. ભાગીદાર ડી છે એમનું જૂનું પ્રમાણ ના હોય, પણ એમને જ્યારે દાખલ કરવામાં આવે, એનો પ્રવેશ થાય, ત્યારે એમને કહેવામાં આવે કે તમને નફામાંથી આટલો હિસ્સો, નફો કે નુકસાનમાંથી આપવામાં આવશે. તો એનો હિસ્સો આપણે સૌથી પહેલા ગણ્યો એ હતું 1/8, 1/8. હવે 1/8 છે, આપણે છેદમાં 40 જોઈએ છે, તો અહીંયા કેટલા વડે આપણે ગુણશું? 5 વડે. અંશ અને છેદમાં 5 વડે ગુણશું એટલે 40 થશે છેદમાં, અને અંશમાં 5 એટલે 5/40. તો આ ચારેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને પ્રાપ્ત થયું. તો હવે આપણે અહીંયા લખીએ A, B, C અને D નું નવું નફા નુકસાન પ્રમાણ બરાબર 18/9/8/5 બરાબર 40. 18/9/8/5 બરાબર 40. તો આ ચારેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ થયું. અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલા નંબર 6. દાખલા નંબર 6, A અને B 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓ C ને 1 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, જે C A અને B પાસેથી સરખે હિસ્સે મેળવશે. તો સરખે હિસ્સે મેળવશે એ એમનું ત્યાગનું પ્રમાણ છે, કે એમણે કેટલા પ્રમાણમાં ત્યાગ કર્યો એ દર્શાવે છે. તો સૌથી પહેલા આપણે બધા ભાગીદારોનું જૂનું પ્રમાણ લખી લઈએ.
તો દાખલા નંબર 6 દાખલા નંબર 6 બંને ભાગીદારોનું જૂનું પ્રમાણ લખીએ. ભાગીદાર A અને ભાગીદાર B. જૂનું નફા નુકસાન પ્રમાણ બરાબર 3:2 એટલે કુલ ભાગ 5. નવા ભાગીદાર C ને 1 હિસ્સો નફા ભાગ પેટે આપવાનો છે, તો એ લખીએ. નવા ભાગીદાર C ને મળતો નફા ભાગ અને એના માટે લાભ કહેવાય, તો એ છે 1/10. હવે આ 1 હિસ્સો એને લાભ તરીકે મળે છે, તો જૂના ભાગીદારોએ કરેલો ત્યાગ હોય એનો સરવાળો એ આના માટે લાભ કહેવાય. તો 1 છે એ બાકીના ભાગીદારો A અને B એ સરખે હિસ્સે ત્યાગ તરીકે વહેંચે છે. એટલે કે 1 હિસ્સો જે છે એનો અડધો ભાગ A ત્યાગ કરે છે અને 1 નો અડધો ભાગ B ત્યાગ કરે છે. તો અહીંયા આપણે લખીએ નોંધ. C ને મળતા નફા ભાગ 1 નો 1/3 હિસ્સો એ ત્યાગ કરે છે અને બાકીનો 1/3 હિસ્સો બી ત્યાગ કરે છે. એટલે અહીંયા ત્યાગનું પ્રમાણ 1:1 બરાબર 2 છે. હવે આપણે બંને ભાગીદારોએ કરેલો ત્યાગ શોધીએ. ત્યાગ આપણે મેળવશું એ ત્યાગને જૂના પ્રમાણમાંથી બાદ કરશું એટલે આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ પ્રાપ્ત થશે. તો ટાઇટલ આપીએ A અને B એ કરેલ ત્યાગ. A અને B એ કરેલ ત્યાગ. તો નંબર 1 A કરેલ ત્યાગ બરાબર, તો નવા ભાગીદાર C ને મળતો હિસ્સો છે 1/10. એ 1/10 નો અડધો ભાગ એ ત્યાગ કરે છે એટલે મલ્ટીપ્લાય 1/2. છેદનો છેદ સાથે અને અંશનો અંશ સાથે ગુણાકાર એટલે અહીંયા 1/20. ત્યાર પછી નંબર 2 B એ કરેલ ત્યાગ, તો એ પણ C ને મળતો નફો છે 1/10 હિસ્સો એનો અડધો ભાગ એ પોતે ત્યાગ કરે છે એટલે એનો હિસ્સો પણ ત્યાગનો એટલો જ થશે 1/20. તો ત્યાગનું પ્રમાણ તમે જોઈ શકો છો 1 અંશમાં છે અને અહીંયા પણ 1 અંશમાં છે એટલે 1:1. એટલે ત્યાગનું પ્રમાણ આપણને આપેલું છે. એ ત્યાગના પ્રમાણના આધારે આપણે જાણી શકીએ કે ખરેખર કેટલો હિસ્સો એ ત્યાગ કરે છે. એ હિસ્સો શોધવા માટે ત્યાગનું પ્રમાણ હોય છે. તો અહીંયા A ભાગીદાર છે એ 1/20 હિસ્સો ત્યાગ કરે છે. B ભાગીદાર છે એ પણ 1/20 હિસ્સો ત્યાગ કરે છે. હવે આપણી પાસે જૂનું નફા નુકસાનનું પ્રમાણ પણ છે અને બંને ભાગીદારોએ કરેલો ત્યાગ પણ છે. તો જૂના નફા નુકસાનના પ્રમાણમાંથી
આપણે બંને ભાગીદારોએ કરેલો ત્યાગ બાદ કરીએ તો આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ પ્રાપ્ત થાય. તો હવે ત્યાર પછી આપણે એરો કરીને ટાઇટલ આપીશું ભાગીદારોનું નવું નફા નુકસાન પ્રમાણ. તો ત્યાર પછી આપણે ટાઇટલ આપીએ ભાગીદારોનું નવું નફા નુકસાન પ્રમાણ. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ છે તો એમાં ત્યાગનું સૂત્ર જે આપણે અગાઉ જોયું હતું એ લખીએ. ત્યાગ બરાબર જૂનું નફા નુકસાન પ્રમાણ માઇનસ નવું નફા નુકસાન પ્રમાણ. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ અહીંયા માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, અને ત્યાગ અહીંયા પ્લસ છે એ આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો સૂત્ર આ રીતે બને. તેથી નવું નનું પ્રમાણ બરાબર જૂનું નનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો હવે આપણે લખીએ નંબર 1. ભાગીદાર એ કરેલ ત્યાગ ભાગીદાર એ નું નવું નફા નુકસાન પ્રમાણ, એટલે લખીએ શોર્ટમાં ભાગીદાર એ. તો એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે 3/5, 3/5. માઇનસની નિશાની, અને ભાગીદાર એ ત્યાગ કરેલો હતો જે આપણે મેળવ્યો 1/20. 1/20. હવે અહીંયા છેદમાં 20 છે, આપણે 20 લસા લઈ શકીએ એમ છીએ. તો 5 ને 4 વડે ગુણીએ તો 20 આવે છે. આના છેદમાં 20 છે જ, તો 5 ને 4 વડે ગુણો તો 20 આવે, અને 1/20 છે જ. તો હવે 4 છે એ 3 સાથે પણ ગુણાશે, એટલે 4 તેરી 12 માઇનસ 1/20 છે એટલે 1 એમને, તો 11/20 એ એમનું નવું પ્રમાણ થશે. ત્યાર પછી નંબર 2, ભાગીદાર બી. ભાગીદાર બી છે એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ 2/5, 2/5. માઇનસ ના માઇનસ, એમણે કરેલો ત્યાગ 1/20. તો અહીંયા પણ લસા 20 જ લેવાશે, એટલે 2/5. તો 4 વડે ગુણો તો 20 આવી જાય, તો અંશમાં પણ 4 વડે, એટલે 4 દુ 8 માઇનસ 1 એટલે 7/20. ત્યાર પછી ભાગીદાર સી. તો એમનો નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું હશે? તો અહીંથી જ અંદાજ આવી જાય. 11 અહીંયા અંશમાં છે અને અહીંયા અંશમાં 7 છે, તો 11 ને 7 18. તો 20 માંથી 18 બાદ કરો તો 2 બચે, તો અહીંયા અંશમાં 2 રાખવાના, પણ 20 પૂરા થઈ જાય છે, એટલે 2/20 એ એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ આવશે. તો લખીએ ભાગીદાર સી. તો ભાગીદાર સી છે એમને મળતો હિસ્સો કેટલો હતો? તો આપણને આપેલો છે કે ભાગીદાર સી છે એમને 1/10 ભાગ આપણે આપવાનો છે. તો છેદમાં આપણે 20 જોઈએ છે, તો 10 ને 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે, તો 2/2
એટલે અહીંયા m નું પ્રમાણ થશે 2/20. તો ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ A, B અને C નું નવું નનું પ્રમાણ એ થશે 11/7/2 એટલે કુલ ભાગ 20. કુલ ભાગ 20. તો આ રીતે નવું નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય ભાગીદારોનું રહેશે. અહીંયા છઠ્ઠો દાખલો છે એ આપણો પૂર્ણ થાય છે. ત્યાગનું પ્રમાણ શું છે અને ત્યાગનો હિસ્સો શું છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર પણ સમજી ગયા અને અહીંયા પણ તમને ખ્યાલ આવ્યો હશે કે ત્યાગનું પ્રમાણ છે એ ત્યાગનો હિસ્સો પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ત્યાગનો હિસ્સો અલગ વસ્તુ છે, ત્યાગનું પ્રમાણ પણ અલગ વસ્તુ છે. બરાબર. અહીંયા છઠ્ઠો દાખલો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ.